મિત્રો જય માતાજી, જય મામાદેવ। મેં અગાઉ 2-4 વિડીયો બનાવ્યા જેમાં પાઠ નાખતા શીખવાડ્યું અને માતાજી હારે વાતચીત કરતા શીખવાડ્યું કે કુળદેવી હારે કઈ રીતે વાતચીત કરવી, કે હુરાપુરા કે હુરધન દાદા હારે કઈ રીતે વાતચીત કરવી। તો હવે મિત્રો આપણે માતાજીનો પંચદેવનો પાઠ નાખીએ। માતાજી આપણને કલમે આપે, વચન વધાવો આપે, દોઢ જાહેરે આપે, પણ આપણા કામ થાય નહીં। તો આ બાબતની ઘણી કોમેન્ટો આવે છે। જેમ કે મિત્રો તમે ડિસ્પ્લે ઉપર વાંચી જુઓ, એક કોમેન્ટ સોલંકીભાઈની છે કે કુળદેવી બંધનમાં હોય તો આપણને સાચા દાણા આપે કે નહીં, કારણ કે કુળદેવી દાણા તો આપે છે પણ કામ નથી થતા। અને બીજી કોમેન્ટ છે અલ્કેશભાઈ રાજપૂતની। અલ્કેશભાઈનું કહેવાનું છે, કલમ આવી જાય છતાં કામ ન થાય તો શું કરવું। તો મિત્રો હવે આપણે વાત કરીએ કે માતાજી કલમ આપે છે, વચન વધાવો આપે છે, સવાલ જે કંઈ આપણે પૂછીએ એનો જવાબ આપે છે, તો છતાંય આપણા કામ કેમ નથી થતા। તો મિત્રો આનું મેન કારણ હોય છે પાઠ નાખવાની રીત, કે આપણે પંચના દેવનો પાઠ નાખીએ, એમાં જો આપણાથી કાંઈ પણ મિસ્ટેક થાય તો બાજી આખી ફરી જાય। જેમ કે આગળના વિડીયોમાં મેં કીધું છે કે પાઠ હંમેશા પંચદેવનો જ હોય, કુળદેવી કે કોઈ પણ બીજા દેવી દેવતાઓનો ન હોય। પંચદેવનો પાઠ હોય અને એમાં બીજા દેવી દેવતાઓને આપણે ઉતારવાના હોય, અને એ પણ પંચદેવની રક્ષા સાથે। અને કુળદેવી અને બીજા દેવી દેવતાઓને રક્ષાની શા માટે જરૂર પડે છે, આ વિષય ઉપર આપણે આગળ વાતચીત કરી છે। જે લોકોએ આ વિડીયો ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું લિંક એડ કરું છું, તમે જોઈ લેજો। પંચના દેવનો પાઠ નાખવામાં આપણાથી કાંઈ પણ મિસ્ટેક થાય કે ભૂલચૂક થાય તો કુળદેવી આડી કોઈ વસ્તુ હોય, હુરાપુરા કે હુરધન દાદા આડી કોઈ વસ્તુ હોય, કે આપણે કોઈ પણ દેવી દેવતાઓને નમતા ભજતા હોય એની આડી કોઈ વસ્તુ હોય, તો મિત્રો આ વસ્તુ પાઠ ઉપર આવી જાય છે। અને માતાજીમાં પાસે આપણે જે કાંઈ સવાલ જવાબ કરીએ, વચન વધાવો માંગીએ કે કલમ માતાજી પાસે માંગીએ, તો આ બધાય જવાબ માતાજી નથી આપતા। માતાજી કે દેવની આડી જે વસ્તુ બેઠી હોય એ આપણને જવાબ આપી જાય છે। અને આ પ્રશ્ન મિત્રો તમને જ નહીં પણ મોટા મોટા ભુવાઓ હોય એને પણ આ પ્રશ્ન હેરાન કરતો હોય છે। ઘણાય કરેલા કામ ફગી જતા હોય છે, અને અદ્વિશ ક્યારેક ક્યારેક એવું બનતું હોય છે કામ મૂકી દેવું પડે। અને આવું બનવાના 2-4 કારણો હોય છે। જેમ કે સૌ પ્રથમ આપણે પાઠ નાખીએ પંચના દેવનો, એમાં આપણાથી મિસ્ટેક થઈ હોય, અથવા આપણે માતાજીની ભૂલમાં હોઈએ, કે પછી આપણને પિતૃ નડતા હોય, કે આપણી ઉપર કોઈએ કંઈક કર્યું હોય, કોઈ આપણી પાછળ દેવ વેતા કર્યા હોય, કે પોતાની સિદ્ધિનો આપણી ઉપર ઉપયોગ કર્યો હોય, તો આ બધા કારણોથી બચવા માટે તો પંચદેવનો પાઠ નાખવામાં આવે છે। હવે એમાં જો આપણાથી કાંઈ પણ મિસ્ટેક થાય તો આ બધા કારણો પાઠ ઉપર પોતપોતાનું કામ કરવાના જ છે। હવે મિત્રો પાઠની રજા હંમેશા પંચદેવ પાસે જ લેવી, કુળદેવી કે બીજા કોઈ પણ દેવી દેવતાઓ પાસે પાઠની રજા નહીં લેવાની। પાઠ ભલે આપણી કુળદેવીનો હોય, માતાજીનો હોય, પણ પાઠ ઉપર હંમેશા પહેલા પંચદેવને ઉતારવાના। પંચદેવ આવી જાય ત્યાર પછી કુળદેવીને ઉતારો, અને ત્યાર પછી આપણે ભલે ગમે તે દેવી દેવતાઓને પાઠ ઉપર બોલાવવા હોય તો બોલાવી શકાય। હવે પંચદેવ સૌ પ્રથમ પાઠ ઉપર આવશે એટલે આપણી મરજી વિરુદ્ધ કોઈ પણ વસ્તુને અંદર પ્રવેશ કરવા નહીં દે। સૌ પ્રથમ પાઠની રક્ષા કરશે અને આપણી રક્ષા કરશે। હવે માની લ્યો મિત્રો કે આપણે પંચદેવ પાસે નહીં અને કુળદેવી પાસે 1,500 લીધી, પાઠની રજા લીધી, તો માતાજી આડી જે કાંઈ વસ્તુ હોય એ માતાજી પહેલા પાઠ ઉપર આવવાની છે, પછી માતાજી આવી છે, અને જે આપણું કામ હોય અને આપણે જે કામ કરવા બેઠા હોય એ થવા નહીં દે। તો હંમેશા પહેલા પંચના દેવને પાઠ ઉપર ઉતારવાના, ત્યાર પછી કુળદેવી, અને ત્યાર પછી હુરાપુરા કે કોઈ પણ દેવી દેવતાઓને પાઠ ઉપર ઉતારી શકાય। તો મિત્રો આ પાઠનો નિયમ છે, મેં આગળ 2-4 વિડીયો બનાવ્યા એમાં તમે જોઈજો
પાઠની રજા પંચના દેવ પાસે લીધેલી છે. ત્યાર પછી માતાજીને પાઠ ઉપર ઉતાર્યા છે. અને પછી મિત્રો ભલે આપણને ખબર હોય કે આપણી કુળદેવી કોણ છે કોણ નથી, છતાંય પંચના દેવ આપણી કુળદેવી જ્યાં હશે ત્યાંથી પાઠ ઉપર લઈ આવશે. અને બીજા નંબરમાં એની આડી કાંઈ પણ વસ્તુ હોય તો એ પાઠની બારે ઊભી રાખશે. અને આપણે જે કાંઈ કુળદેવી સાથે કે કોઈ પણ દેવી દેવતાઓની સાથે વાતચીત કરવી હોય તો કરી શકાય. તો મિત્રો આવી રીતે પંચના દેવનો પાઠ નાખી ત્યાર પછી માતાજી સાથે વાતચીત કરો તો માતાજીએ આપેલા વચન વધાવા કે કલમ ક્યારેય ફેલ નહીં જાય. તો મિત્રો ફરીવાર મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય મામાદેવ.